ક્યારેક વિદેશ મોકલવાના નામે તો ક્યારેક વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે લોકોની સાથે છેતરપિંડી થાય છે. આવો જ એક મામલો વધુ એક વખત સામે આવ્યો છે. સુરતમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર એજન્ટ હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. ઇકોસેલે આરોપી યુસુફ પઠાણને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી 21 લોકો સાથે વિઝા આપવાને નામે છેતરપિંડી આચરી હતી, જેમાં વ્યક્તિ દીઠ 5 લાખ રૂપિયા લઈ 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જે બાદ યુસુફ પઠાણ વિદેશ ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી. જ્યારે આરોપી દિલ્હી એરપોર્ટ ખાતે આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની જાણ થતાં સુરત પોલીસે કબજો મેળવી આરોપીને સુરત લઈ આવ્યા. વેસુ વિસ્તારની અંદર એક ઓફિસ ખોલી અને લોકોને વિદેશની અંદર જે વિઝા આપવાના નામે મોટા પ્રમાણમાં જે છેતરપિંડી કરી અને કરોડો રૂપિયાનું જે ઉઠમણું કરી જે વ્યક્તિ જે ફરાર હતો તેને સુરત ઇકો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવી છે. જે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે આરોપી છે તે યુસુફ પઠાણને જે લુકઆઉટ નોટિસ હતી તે ઇકોસેલ દ્વારા જે જાહેર કરી હતી ને તે દરમિયાન દિલ્હી એરપોર્ટથી આજે યુસુફ પઠાણ જે છે તેને જે ઝડપી પાડવામાં આવ્યો છે. અલગ અલગ 21 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 1.5 કરોડ રૂપિયા પડાવ્યા હતા. લોકોને એક વ્યક્તિ દીઠ જે 5 લાખ રૂપિયા વિઝા આપવાના નામે જે પડાવ્યા હતા અને બાહેધરી લેટર પણ આપવામાં આવ્યો હતો. જે રીતે આ રીતે ચીટિંગ કરી અને પોતે પતિ અને પત્ની ફરાર થઈ ગયા હતા. ઇકોસેલ દ્વારા આ જે યુસુફ પઠાણ છે તેની ધરપકડ કરી લીધી છે અને જે તેની પત્ની છે તે હાલમાં ફરાર છે તેની શોધખોળ છે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પણ લોકોને જે રીતે છેતરપિંડી કરવામાં આવી હતી મોટા પ્રમાણમાં તમામ વ્યક્તિઓ દ્વારા જે ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આર્થિક જે કહી શકાય છે જે નિવારણ શાખાને જે કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો તેના આધારે જે ઇકોસેલની અંદર ફરિયાદ નોંધાઈ હતી ને તે આધારે ઇકોસેલ દ્વારા હાલમાં યુસુફ પઠાણ જે માસ્ટરમાઇન્ડ તેની ધરપકડ કરી લીધી છે અને તેની પત્ની છે તેની શોધખોળ છે તે શરૂ કરી છે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદુ સુથાર, TV9 સુરત.